થોડી ઘણી ગાયું છે, ગાયુંના ધણ વાળીને આ એક દીકરી રોવે છે હો. અને આજે બનવા કાળ બન્યું એવું, આજે રક્ષાબંધનનો દિવસ છે. પણ આ બેન એકલા ઝૂંપડીની બહાર દેખાય છે, પડખે ગાયુંના ધણ છે. એ ઝૂંપડીની માલિકા કોઈ અંદર હોય તો ખબર લાગતી નથી. પણ લાવને એ દીકરીને આંખમાં આંસુડાની ધાર છે તો જઈને પૂછ્યું કે આ રોવે છે શા માટે? દીકરી દીકરી તમે શા માટે રુદન કરો છો? અરે પ્રભુ, આ રક્ષાબંધનના દિવસો છે. સૌ બહેનો એના ભાઈને રાખડી બાંધવા જાય છે. મારે મારી જાયો વીર નથી. હું કોને રાખડી બાંધવા જાઉં એ માટે રહ્યો છું. શું કહો છો બેન? તમારે રક્ષાબંધન છે ને ભાઈ નથી એમ કહો છો? હા પ્રભુ. તો બેન આ તમારી ઝૂંપડીની માલિકા તમારી સિવાય બીજું કોઈ નથી બેન? અરે ના પ્રભુ, માવતર તો નાનપણમાં વહી ગયા. કોઈનો આધાર નથી પ્રભુ. ગાયોની સેવા કરી અને હું મારું જીવન ટૂંકાવું છું પ્રભુ. આ શું સાંભળી રહ્યો છો? આ એક દીકરી નાનપણથી મોટી થાય છે અને પાછી દીકરીમાં ખાનદાની તો જવો એક ગાયુંનો ઘેરો નહીં બેઠી છે. હા બેન ને ભાઈ નથી તો બેન હું પૂછું એનો મને જવાબ આપજો બેન. હા પ્રભુ. તો બેન આટલો સમય તમે મોટા થયા, રક્ષાબંધનના દિવસ આવ્યા, હા પ્રભુ. તો તમે રક્ષાબંધનના દિવસે ગાયના ધણને રાખડી બાંધી રક્ષાબંધન બનાવી દે. હા પ્રભુ. અરે દીકરી વાહ, ધન્ય છે તારી માં ધણેતાને હો દીકરી. કાંઈ વાંધો નહીં બેન, તું રડમાં. આંખમાં આંસુડાની ધાર છે ને લૂસી નાખ બેન. જો રક્ષાબંધનનો દિવસ હોય અને તમારી બધી સાહેલી જો એના ભાઈને રાખડી બાંધવા જાતી હોય ને બેન, તો આજે તમે પણ મને ભાઈ માનીને રાખડી બાંધો બેન. અરે ના પ્રભુ, તમે રહ્યા ક્ષત્રિય કુળના સમાજ અને અમે નીતિ વરણ કહેવાય એટલે અમારે તમારથી અડાય નહીં. આ તમારા મુખમાંથી શું બોલો એની તમને ભાન છે દીકરી? હા પ્રભુ. તો તમે કયા વર્ણના છો બેન? અમે હરિજન છીએ પ્રભુ. તો બેન તમે કવણકર સમાજના હો તો આમાં અભડાવાની અને આ ભડશેટની વાત કેમ કરો છો? આમાં મને કઈ સમજાણું નહીં હો દીકરી. અરે પ્રભુ, હા એ તો મારો નાથ જાણતો હશે, પણ પહેલેથી અમને નીતિ વરણ માને છે એટલે ક્ષત્રિય કુળને અમે અડવીને તો એમને આકર્ષક લાગે પ્રભુ. નહીં દીકરી નહીં. અત્યારે દીકરી આ દોરંગી
તમને 5 લોકો આમે કહે ને 5 લોકો આમય કહે. કારણ કે આ જગતની માલપાતર સમય એવો ચાલી રહ્યો છે જેનું તારું થાય કોઈ જોઈ નથી શકતું દીકરી. પણ મારે આ જગતને દેખાડવું છે બેન કે રામને કોઈ જાતની આ ભડકેટ નથી હોતી બેન, કે રામને માટે ધારે વરણ સંસાર છે. મારે આજ જગતને દેખાડવું છે બેન, મને રાખડી બાંધો. અરે લીમડની આજ ડાળ ઝુલાવે લીમડી ઝોલા થાય ઈકો મારા મારી યામ ઝુલણ્યા થા બેની મારી કે ઝુલે વીરો મારો ઈ કે ઝુલે કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી વીરો મારો એવો આજ મને મળ્યો વીરો મારો એવો મને આજ મળ્યો. રામજી મહારાજે બેન ડાલીબેનને આજ એક સગા 3 બેન છે એમ ચોથી ધર્મની માની અને આજ ડાલીબેનને વીર બનાવે છે. ડાલીબેનના વીર બને છે રામદેવજી મહારાજ. અને આયલી ડાલીબેનનું માત્ર શું કહેવા લાગે છે, ડાલીબેન શું કહેવા લાગે છે કે રામદેવજી મહારાજ કઈ જગ્યાએ જાય છે અને કોનો સહાય કરવા જાય છે અહીંયા રામદેવજી મહારાજ તમને બતાવશે. આવો કંકુને તો કાનો
અખોર વગડાની માય તમારે આવવાનું કારણ અને કઈ બાજુ જાવ છો? છોકરાની માતા પિતાજી મારા આજકાલ રાજ એમનો કુંવર રામદેવ મારું નામ કરે. હા વીરા, ગાયના ધણ કરતા હતા, ગોળ સાથે ઘેરી ઘેરી રમતા હતા બેન. હા વીરા, અને મારી હાથે દડો આમ જો તે કહે છે મહેરબાની ભૂમિમાં જો એવું હોય. તમે એનું નામ સાંભળ્યું છે ને? ભૈરવ રાક્ષસ છે એ? આવે અરે વીરા, આવે તો તારી બેન કે એ હા